જોઈ લઈએ દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂર્વના જિલ્લા શિક્ષણ અધિકારીઓએ મહત્વનો નિર્ણય લીધો। જ્યારે 25/7/2026 શનિવાર એટલે કે આજે મિત્રો અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં મિત્રો આજે રજા જાહેર કરવામાં આવી છે। જ્યારે મિત્રો ડીઈઓએ વાલીઓને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી। દિલ્હીના આખા વર્ષ જેટલો વરસાદ ગુજરાતમાં માત્ર 24 કલાકમાં ખાબક્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તૂટ્યો રેકોર્ડ। અને મિત્રો 22-23 જુલાઈ દરમિયાન વલસાડના ઉમરગામમાં માત્ર 24 કલાકમાં 906 મીમી વરસાદ વરસ્યો, જે મિત્રો દિલ્હીના વાર્ષિક સરેરાશ કરતા વધુ જોવા મળ્યો। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તાઓ, ઘરો અને રેલવે ટ્રેક પાણીમાં। જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની મોટી આગાહી કરવામાં પણ આવી। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને મિત્રો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। અને મિત્રો આજના આ સમાચાર ગુજરાતના તમામ લોકોને નમ્ર અપીલ છે કે પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી, કારણ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અને કાલે સવારે 6 થી મિત્રો 4 વાગ્યા સુધીમાં રાધનપુરમાં 235 મીમી અને સાંતલપુરમાં 227 મીમી વરસાદ નોંધાયો। જ્યારે મિત્રો બનાસકાંઠા, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદથી જળબંબાકાર થયો છે। જ્યારે મિત્રો હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ બાજુ મિત્રો અમરેલીમાં પણ આકાશી આફતથી જળબંબાકાર, નદી નાળા છલકાતા, હાઈવે બંધ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા, એક બાળકી તણાઈ। બીજી બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘતાંડવથી નવસારી, વલસાડ જળબંબાકાર બન્યા। જ્યારે 38,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને નવસારીના બેધરભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલા 15 શ્રમિકોને કોસ્ટ ગાર્ડે એરલિફ્ટ કર્યા અને હાલોલ શામળાજી હાઈવે ઉપર પાણી ભરાતા જીસીબીથી ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ચાંગોદર પાસે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર પાણી ભરાયા। જ્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા જતા લોકો માટે સૌથી મોટા સમાચાર, જ્યારે બગોદરા સનાથલ હાઈવે બંને બાજુ બંધ। મિત્રો વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 42.56 ઇંચનો રેકોર્ડ બ્રેક વરસાદ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને પણ આદેશ આપવામાં આવ્યો। રાતના 10 વાગ્યા સુધી 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ। જ્યારે અમરેલીમાંથી 2 મૃતદેહ મળી આવ્યા। સુરત, નવસારીમાં 6 લોકોના મોત। જ્યારે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા અને 250 તાલુકામાં વરસાદી આફત જોવા મળી। બીજી બાજુ મિત્રો અમદાવાદમાં પણ રાતના 10 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું। કરોડો રૂપિયાના બંગલામાં પાણી ઘૂસી ગયા। જ્યારે બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા 200 થી વધુ વાહનો ડૂબી ગયા। જ્યારે શનિવારે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। મિત્રો ગાંધીનગરમાં પણ દિલ્હીના કોકરોચ પાર્ટી આંદોલનની અસર જોવા મળી। જ્યારે 300 થી 400 વિદ્યાર્થીઓનો જોરદાર વિરોધ। જિગ્નેશ મેવાણી અને યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા। મિત્રો ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે। જ્યારે ઉત્તર અને મધ્યમ ગુજરાત માટે 3 દિવસ ભારે છે, એટલે કે 31 જુલાઈ સુધીમાં એક પણ તાલુકો વરસાદ વિનાનો નહીં રહે। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગુરુવારે રેકોર્ડ બ્રેક વરસાદે નવજીવન ઠપ કરી દીધું। જ્યારે 7 નેશનલ હાઈવે સહિત 1204 રસ્તાઓ બંધ અને 22 ટ્રેનો રદ। જ્યારે મિત્રો અમદાવાદ રાજકોટ હાઈવે બંધ અને એક્સપ્રેસ હાઈવે ઉપર ડાયવર્ઝન મૂકવામાં આવ્યું। જ્યારે શાકભાજીની આવકમાં ભારે ઘટાડો અને નવજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોરબીનો મચ્છુ 3 ડેમ 100% ભરાયો। જ્યારે વધારાના પાણી છોડવા 2 દરવાજા 1 ફૂટ ખોલ્યા અને મિત્રો નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના પણ આપવામાં આવી। આ બાજુ મિત્રો ભરૂચમાં અતિવૃષ્ટિ પૂર સમીક્ષા બેઠક યોજાઈ। જ્યારે તંત્રને 24 કલાક માટે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। જ્યારે મિત્રો આપત્તિ વ્યવસ્થાપન અંગે વિવિધ વિભાગો પાસેથી વિગતવાર માહિતી પણ મંગાઈ।
ઉત્તર પ્રદેશમાં મિત્રો ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ જોવા મળ્યો, જ્યારે દૂર દૂર સુધી સંભળાયો અવાજ, 2 લોકોના થયા મોત. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં 45 દુકાનો પાણીમાં ડૂબી, જ્યારે કરોડો રૂપિયાનું નુકસાન, રોજીરોટી અને જીવનનો સવાલ, જ્યારે સરકાર વળતર આપે તેવી વેપારીઓની પણ માંગ. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો નવસારીમાં પૂરનો મહાવિનાશ જોવા મળ્યો, જ્યારે સમગ્ર જિલ્લો જળમગ્ન અને અનાજ, કિંમતી સામાન અને ઢોર ઢાંગર બચાવવા માટે મિત્રો લોકો ઘરમાં જ રોકાઈ રહ્યા. રેસ્ક્યુ બોટ જવા છતાં બહાર આવવા તૈયાર નથી લોકો. બીજી બાજુ મિત્રો માફી માંગો અને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરો, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના વિડીયો ઉપર રાહુલ ગાંધીનો મોટો પ્રહાર. હવેથી મિત્રો પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં કડક પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 ને મંજૂરી આપી અને મિત્રો આ કાયદા હેઠળ પેપર લીક કરનારને 10 વર્ષની જેલ થશે અને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે મિત્રો ફાસ્ટ ટ્રેક કોર્ટે 3 મહિનામાં ચુકાદો પણ આપશે. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો નેટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો બતાવી, જ્યારે કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જવાબદારોને પદ ઉપરથી હટાવવા, લાઠીચાર્જ કરનારો સામે કડક કાર્યવાહી અને પીએમ નરેન્દ્ર મોદી માફી માંગે તેવી મિત્રો 3 મુખ્ય માંગણીઓ કરી, જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ તેમણે વધુ માંગ મોટી કરી. ત્યારબાદ મિત્રો હિમાચલમાં કાળજુ કંપાવનારી દુર્ઘટના આવી સામે, જ્યારે કડુ નાલા પાસે પહાડી તૂટી પડતા ટેક્સી પણ દટાઈ, જ્યારે 13 લોકોના કરુણ મોત અને મિત્રો ટેક્સીમાં 6 મહિનાનું બાળક પણ સામેલ હતું, જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર વાહનમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી એક ઘાયલને બચાવી લેવાયો. હવેથી મિત્રો વિદ્યાર્થીઓને દેશના દુશ્મન માનવું બંધ કરે સરકાર, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય, સોનિયા ગાંધીના સરકાર ઉપર આકરા પ્રહાર. હવેથી મિત્રો 1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં આવે તો કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ. આજે બપોરે 3:30 વાગે ફરી બેઠક મળશે, જેમાં રાંકાએ રાજીનામું ન મળે તો 1-2 દિવસમાં દેશવ્યાપી આંદોલનની મોટી ચીમકી ઉચ્ચારી. હવેથી મિત્રો નેટ પેપર લીક વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, સરકારનો સ્પષ્ટ સંદેશ, જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર લીક સામે કડક કાયદો લાવવાની જાહેરાત પણ કરી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી આંદોલનમાં પાકિસ્તાનની ડિજિટલ ઘૂસણખોરી જોવા મળી, જ્યારે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો અને 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા, જ્યારે પોલીસે 1.5 કિલોમીટરના વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી અને યુવાનોને સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ કરવા પણ અપીલ કરી. ત્યારબાદ મિત્રો ક્વોન્ટાન્સના પ્રોજેક્ટ સનરાઇઝરની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયા પહોંચી, જ્યારે ફ્રાન્સથી 19 કલાકની ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો, જ્યારે મિત્રો ઓક્ટોબર 2027 થી શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ્સ.